sorry for the last interruption. Our discussion was the what it was uh, what is the angular speed acquired by the coil when it has rotated by 90 degree. 90 ડિગ્રીનું રોટેશન થાય એટલે એનું એંગ્યુલર સ્પીડ કેટલી હોય. તો એના માટે અહીંયા જરા આપણે જે એક્સપ્લેનેશન આપ્યું છે અહીંયા આગળ લખવા જવું તો ડી થીટા અને ડી ઓમેગા. ચલો એક કામ કરો, અહીંયા આગળ જ આપણે લખીએ. સમજો કે આપણું જે એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ મોશન એટલે કે આપણે શું લખીએ છીએ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, આવું લખીએ છીએ રાઈટ. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ લખીએ છીએ. એક કામ કરો, અહીંયા સમજાવું તમે. આપણે જે લખીએ છીએ સેકન્ડ લો પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. ઓકે, આને તમારે રોટેશનલ કાઇનેમેટિક્સમાં લખવું હોય તો તમે જરા આ રીતે લખી શકો, ટાઉ. એફની જગ્યાએ શું લખાય રોટેશનલ કાઇનેમેટિક્સમાં? ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ. એમ એટલે આની જગ્યાએ રોટેશનલ કાઇનેમેટિક્સમાં માસની જગ્યાએ આવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એ એક્સિલરેશનમાં રોટેશનલ એક્સિલરેશન આવે આલ્ફા. આવું આવે રાઈટ. ચલો, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આવું આઈ આલ્ફા થાય એવું આપણને સેકન્ડ લો પ્રમાણે આપણે 11th જોઈ ગયા. આઈ જે છે, આઈ એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, એ એટલે એંગ્યુલર એક્સિલરેશન. એંગ્યુલર એક્સિલરેશન અને એ જે છે એની જગ્યાએ એવું લખાય ડી ઓમેગા બાય ડીટી. એક્સિલરેશન એટલે તમને ખબર છે ડીવી બાય ડીટી. તો અહીંયા આગળ રોટેશનલ કાઇનેમેટિક્સમાં લખાય ડી ઓમેગા બાય ડીટી. ઓકે, તો ટાઉ જે છે એની જગ્યાએ આટલું લખી શકાય. ચલો, તો અહીંયા લખેલું છે આઈ ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણા ચેપ્ટરમાં ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય, એમ બી સાઇન થીટા. મેગ્નેટિક ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. ક્લિયર? હવે આ જે વેલ્યુ છે ને એને આપણે રિપ્લેસ કરવી છે. આ વેલ્યુને રિપ્લેસ કરવી છે એટલે એમને શું કર્યું, અહીંયા ચેન રૂલનો યુઝ કર્યો. એટલે શું કરવાનું છે આપણે કે ધારો કે આ ડી ઓમેગા બાય ડીટી જે છે, ડી ઓમેગા બાય ડીટી એને તમે ડી ઓમેગા બાય ડીટી એને તમે ડી થીટા વડે મલ્ટીપ્લાય કરો નોમિનેટરમાં અને એને એટલા વડે ડિવાઈડ પણ કરો. ઓકે, તો જે ડી ઓમેગા છે એને ડી થીટા વડે મલ્ટીપ્લાય કરો એટલે ઇનટુ ડી થીટા. ઓકે, અને આ નીચે ડીટી તો છે એટલે ડીટી લખી દઈએ. તમે ડી થીટા વડે મલ્ટીપ્લાય કરી તો ડી થીટા વડે ડિવાઈડ પણ કરો. ચલો, બંને બાજુ ડી થીટા નીકળી જાય તો ડી ઓમેગા બાય ડીટી હતું એમને એમ થઈ જાય. ઓકે, ચલો, એમાં આ જે પોર્શન છે ડી થીટા બાય ડીટી એને શું કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ પર ટાઈમ એટલે કે વેલોસિટી ઓમેગા કહેવાય. તો એની જગ્યાએ ઓમેગા લખાય. તો અહીંયા આગળ આપણો આન્સર થઈ ગયો. આ જે ડી ઓમેગા બાય ડી થીટા છે સેમ ઇટ ઇઝ અને અહીંયા આગળ લખવાનું છે ઓમેગા. ઓકે, તો એ રીતે આપણો આન્સર ત્યાં સુધી થઈ ગયો ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ઓમેગા. ચલો, હવે આ જે છે ડી ઓમેગા બાય ડીટી એની વેલ્યુ આ આપણને જે નવી આપણે ફાઇન્ડ કરીને એને અહીંયા રિપ્લેસ કરી દો, મતલબ અહીંયા આગળ મૂકી દો. તો શું થઈ જાય, આઈ ડી ઓમેગા બાય ડીટીની જગ્યાએ શું લખવાનું છે, તો ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ઓમેગા આવું લખવાનું છે અને સામે શું લખવાનું છે, એમ બી સાઇન થીટા. એમ બી સાઇન થીટા. ઓકે, ચલો, આ ડી થીટા છે એને રાઈટ સાઈડમાં અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લાવી દો. ચલો, તો ડી થીટાને આ બાજુ રાઈટ સાઈડમાં મલ્ટિપ્લિકેશનમાં લાવો તમે, તો આ જે છે એને આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં લાવો તો આ રીતે થઈ જશે ડી થીટા. ક્લિયર? તો આ જે છે એ અહીંયા સુધી લખેલું છે રાઈટ. હવે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે. તો આ બાજુ ઇન્ટિગ્રેશન લઈએ અને આ બાજુ પણ ઇન્ટિગ્રેશન લઈએ. તો આમાંથી આઈ છે કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય, એમ બી કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જાય. આ જે છે ને પોર્શન એનું મલ્ટિપ્લિકેશન થાય, એ રીતે આ બાજુનું જે પોર્શન છે એનું મલ્ટિપ્લિકેશન થાય, તો ઇન્ટિગ્રેશન થાય. તો આ બાજુ ઇન્ટિગ્રેશન કર્યું તો આઈ જે કોન્સ્ટન્ટ રહી ગયો, અહીંયા એમ બી કોન્સ્ટન્ટ થઈ ગયો, તો સાઇન થીટા ડી થીટા. ચલો, આપણું રોટેશન કેટલું થાય છે, તો રોટેશન થાય છે 0 થી π/2. તો એની લિમિટ મૂકી દીધી, 0 થી π/2 રોટેશન થાય છે. અહીંયા આગળ એંગ્યુલર વેલોસિટી પહેલાં 0 છે અને પછી કેટલી થાય છે, છેલ્લે 90 ડિગ્રી થાય વખતે ફાઇન્ડ કરવી છે. ચલો, ઓમેગા ડી ઓમેગાનું ઇન્ટિગ્રેશન ઓમેગા સ્ક્વેર બાય 2. ઓકે, અને સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થીટા. ઓકે,
અને લિમિટ છે હજી મૂકવાની બાકી છે. ચલો, તો ઓમેગાનું ઇન્ટિગ્રેશન થયું ઓમેગા સ્ક્વેર બાય 2. તો આ આન્સર આ બાજુ ક્લિયર થઈ ગયો. આ બાજુ જે છે -mb, કારણ કે સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થયું એટલે -mb, આનું ઇન્ટિગ્રેશન cos થીટા અને લિમિટ 0 થી π/2. તમે આમાં cos π/2 મૂકો એટલે cos π/2 એટલે 0 થાય, અને 0 મૂકો એટલે -1 થાય, માઇનસ માઇનસ નીકળી જાય. એકચ્યુઅલી આવું થાય અહીંયા. આનું કેલ્ક્યુલેશન જે છે આમાં આવું થશે, -mb cos થીટા છે ત્યાં આગળ પહેલાં વેલ્યુ મૂકીશું cos, ફાઇનલ વેલ્યુ મૂકીશું કેટલી, π/2 માઇનસ ઇનિશિયલ વેલ્યુ મૂકીશું 0 એટલે cos 0, એન્ડ thus cos π/2 એટલે 0 અને માઇનસ cos ઇઝ ઇક્વલ ટુ 1, -1 એન્ડ -1 એટલે +mb. ક્લિયર? આમાં ઓમેગા સ્ક્વેર છે એને તમે પ્રિન્સિપલ બનાવો તો 2 આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે 2mb, અને આઈ ડિવિઝનમાં જાય એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું છે, મતલબ કે આનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનો છે. ક્લિયર? આ રીતે, અને એમાં તમે વેલ્યુ મૂકશો એટલે તમને મળી જશે. ક્લિયર? તો એક્ઝામ્પલ 4.11 જે છે એ આઈએમપી છે. જરા એમાં 3-4 માર્ક્સમાં પૂછવું હોય તો સેપરેટ 3-4 વસ્તુઓ છે એટલે પૂછી શકાય. બરાબર? આનું જે સીધું ઇક્વેશન થાય, આનું જે સીધું ઇક્વેશન, એવું જરા તમને અલગથી કહીશ. આનું સીધું ઇક્વેશન તમારે જો ઓબ્ટેન કરવું હોય તો, બરાબર, એના માટે પણ થોડી ડિસ્કશન જે છે એ વી આર વિધિન ધ લિમિટ ઓફ અવર ઓનલાઈન ટીચિંગ પ્રોસિજર્સ. સો આપણે જે છે એને જરા અલગથી જોઈશું. ચલો, હવે એક્ઝામ્પલ 4.12 એન્ડ નેક્સ્ટ છે 4.30. ઓકે, 2 એક્ઝામ્પલ બાકી છે. હવે જરા જોઈ લઈએ. એક્ઝામ્પલ 4.12. ઓકે, ચલો. કરંટ કેરિંગ સર્ક્યુલર લૂપ lies on smooth horizontal plane. Can a uniform magnetic field be set up in such manner that the loop turns around itself? શું કહે છે મિત્રો? A current carrying circular loop lies on smooth horizontal plane. ઓકે, હોરિઝોન્ટલ પ્લેન જે છે, માની લો કે આ હોરિઝોન્ટલ પ્લેન છે, ત્યાં આગળ કરંટ કેરિંગ સર્ક્યુલર લૂપ છે એ પડેલું છે આ રીતે. Can uniform magnetic field be set up in such manner that the loop turns around itself? એટલે કે એના વર્ટિકલ એક્સિસ, આનો જે વર્ટિકલ એક્સિસ છે આ એનો એક્સિસના અરાઉન્ડ એ ફરે એવું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ કરી શકાય? ના. તો એ રીતે આ સર્ક્યુલર લૂપમાં આ રીતે ના ફરે. એ જે કોઇલ છે એ વર્ટિકલ એક્સિસથી ના ફરે, એના હોરિઝોન્ટલ એક્સિસથી ફરે. સર્ક્યુલર એક્સિસથી એ ક્યારેય ના ફરે મિત્રો, હંમેશા યાદ રાખજો. આ કોઇલ જે છે તમારી, આ કોઇલ એનો આ વર્ટિકલ એક્સિસ કહેવાય. ઓકે, તો તમારી કોઇલ ક્યારે આ રીતે ના ફરે. તમારી કોઇલ જે છે એના હોરિઝોન્ટલ એક્સિસથી ફરે તો હોરિઝોન્ટલ એક્સિસથી આ રીતે ફરી શકે. ક્લિયર? કે એની ઓપોઝિટમાં, પણ વર્ટિકલ એક્સિસથી ના ફરે. બરાબર છે? તો ચલો, તો નેક્સ્ટ પોર્શન જોઈએ આપણે. A current carrying circular loop is located in uniform external magnetic field. Okay, if the loop is free to turn, what is the orientation of stable equilibrium, so that in this orientation the flux of the total field, like external field produced by the loop, is the maximum. શું કીધેલું છે? The current carrying circular loop is located in uniform external magnetic field. If the loop is free to turn, તો અહીંયા આગળ માની લો કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આ ડિરેક્શનમાં છે. ઓકે, આ બાજુ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, અને તમે સર્ક્યુલર લૂપ મૂકો તો સર્ક્યુલર લૂપ છે ને ફ્રેન્ડ, એ રીતે હંમેશા ઓરિએન્ટેડ થાય. આ જે છે સર્ક્યુલર લૂપ એ રીતે થાય કે એનો જે એરિયાનો વેક્ટર છે એ તમારા મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં આવે. જે બાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય એ બાજુ એરિયાનો વેક્ટર જાય. એ રીતે હંમેશા ઓરિએન્ટેડ થાય. ઓકે, માની લો કે સર્ક્યુલર લૂપ જે છે આ રીતે છે. ઓકે,
અને એની અંદર કરંટ જે છે આ ડિરેક્શનમાં ફ્લો થાય. ચલો આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. તો તમારી રાઈટ હેન્ડની જે ફિંગર છે એને આ ડિરેક્શનમાં તમે ટર્ન કરો તો થંબ એ બહારની બાજુ હોય. તો આનો એરિયાનો જે વેક્ટર છે એ એક્ઝેક્ટલી આની બહારની બાજુ હોય. તો મેગ્નેટિક ફિલ્ડ આની બહારની બાજુ હોય એ રીતે જે મતલબ ઇક્વિલિબ્રિયમમાં આવે. ઓકે, તો હંમેશા કઈ રીતે ઇક્વિલિબ્રિયમમાં આવે? તો બી અને એ બંને સેમ ડિરેક્શનમાં જાય. જે બાજુ બી હોય એ બાજુ જેના એરિયાનો વેક્ટર હોય, આપણા સર્ક્યુલર લૂપના એરિયાનો વેક્ટર પણ આ ધારો કે એનું પ્લેન. ઓકે, તો એનો એરિયાનો વેક્ટર અને બી બંને સેમ ડિરેક્શનમાં હોય એ રીતે ઓરિએન્ટેડ થાય. ચલો, a loop of irregular shape carrying current is located in external magnetic field. If the wire is flexible, why does it change to circular shape? That is good. જો અહીંયા આગળ કોઈ આવા ઇરેગ્યુલર શેપનો વાયર હોય અને એમાં કરંટ ફ્લો થાય છે. ઓકે, અને આને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો. માની લો કે આને પરપેન્ડિક્યુલર ટુ મેગ્નેટિક ફિલ્ડ, આપણું મેગ્નેટિક ફિલ્ડ એ પ્લેનને પરપેન્ડિક્યુલર અંદર જતી ડિરેક્શનમાં છે. ઓકે, તમે મૂકો ને તો આ જે છે ને લૂપ એ આપોઆપ આ રીતે સર્ક્યુલર શેપનું થઈ જશે. એવું કેમ થાય? તો એ એનું મેગ્નેટિક ફ્લક્સ મેક્ઝિમમ કરવાનો ટ્રાય કરે. મેગ્નેટિક ફ્લક્સ જે ફાઈ છે એને મેક્ઝિમમ કરવાનો ટ્રાય કરે. આનું એક્સપ્લેનેશન બેટર હું તમને 5th ચેપ્ટરમાં આપી શકીશ. ઓકે, તો એકોર્ડિંગ ટુ લેન્ઝ લો કે બીજો આપણા જોડે જે ફેરાડેનો નિયમ છે બધાને કમ્બાઈન કરીને આપણે 5th ચેપ્ટરમાં અને ઇન્ડક્શનમાં જોઈશું કે આ જે છે લૂપ એ એરિયા વધારવાનો ટ્રાય કરીએ, અને એરિયા વધારવાનો ટ્રાય કરે તો એના માટે એ સર્ક્યુલર બની જાય, અને સર્ક્યુલર બની જાય તો એનો એરિયા મેક્ઝિમમ થઈ જાય. તો એનું જે ફ્લક્સ છે એ પણ મેક્ઝિમમ થઈ જાય. બરાબર, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ. એરિયા વધે તો ફ્લક્સ પણ વધે. તો એ સર્ક્યુલર શેપમાં આવી જાય ટુ મેક્ઝિમાઇઝ ધ ફ્લક્સ. ચલો, હવે ભાઈ આપણે આ થિયરી જે બાકી છે ઓકે ભણવાની 4th ચેપ્ટરમાં આ થિયરી બાકી છે. એટલે અહીંયા ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે ને એ પણ બાકી છે. આપણે જરા એટલું આપણે બાકી છે. બોહર મેગ્નેટોન આ પોર્શન આપણે જરા બાકી છે ભણવાનો, કારણ કે આપણી થિયરીની લાઇનમાં આવતો નહોતો. આને 5th ચેપ્ટરમાં એકચ્યુઅલી આપણે જોવાનું હોય. 5th ચેપ્ટરનો પોર્શન છે. ચલો, મેગ્નેટિક કોઇલ ગેલ્વેનોમીટર એક્ઝામ્પલ 4.30. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા in the circuit the current is to be measured. What is the value of current if the ammeter shown is the galvanometer with the resistance 60 ohm and is the galvanometer described in A but converted to ammeter by shunt of RS is equal to 0.2 ohm is an ideal ammeter with zero resistance. ચલો શું કહે છે? ઇન સર્કિટ ફિગર 4.27, ફિગર 4.27 અહીંયા આગળ 3 વોલ્ટની બેટરી છે, 3 ઓહમનો રેઝિસ્ટન્સ છે. કરંટ ઇઝ ટુ બી મેઝર્ડ, એમાં કરંટ મેઝર કરવો છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કરંટ ઇફ ધ એમીટર શોન ઇઝ અ ગેલ્વેનોમીટર? તો આ એમીટર છે ગેલ્વેનોમીટરનો યુઝ કરીને બનાવેલું છે. ઓકે, અને કેવું છે? તો એમીટર ઇઝ અ ગેલ્વેનોમીટર વિથ ધ રેઝિસ્ટન્સ આર જી ઇઝ ઇક્વલ ટુ 60 ઓહમ. ચલો, તો આ જે છે એમીટર એનું ગેલ્વેનોમીટર હોય તો કઈ રીતે તમે બનાવેલું હોય? તો ગેલ્વેનોમીટર જે છે એનો રેઝિસ્ટન્સ હોય ઓકે જી, અને એના પેરેલલમાં તમે શું કનેક્ટ કરેલું હોય? શન્ટ. આ રીતે તમે બનાવેલું હોય. તો આ એમીટર જે છે એ આ રીતે બનેલું હોય. તો એના અંદર જી કેટલી વેલ્યુનો છે? તો જીની વેલ્યુ એમને કીધેલી છે 60 ઓહમ. ઓકે, અને શન્ટ કેટલો કીધું છે? 0.2 ઓહમ. તો અહીંયા આગળ 60 ઓહમનો રેઝિસ્ટન્સ છે અને શન્ટ છે 0.2 ઓહમનો છે, 0.02 ઓહમનો છે, 0.02 ઓહમનો, 0.02 ઓહમ. ઓકે, આટલાનો શન્ટ છે. તો આનો ટોટલ રેઝિસ્ટન્સ આખા એમીટરનો કેટલો થાય? પેરેલલ કોમ્બિનેશન હોય તો યુ નો ધ રેઝિસ્ટન્સ બીકમ મિનિમમ. જે મિનિમમ રેઝિસ્ટન્સ હોય ને એનાથી પણ ઓછો થાય, 0.02 થી ઓછો થાય, એટલે એપ્રોક્સિમેટલી 0.02 કહી દેવાય. જો અહીંયા આગળ રેઝિસ્ટન્સ છે. ચલો, કરંટ કેટલો છે પહેલાં તો એમને પહેલાં એવું કે ફાઇન્ડ કરવાનું કીધું કરંટ.
ઓકે, કરંટ ફાઇન્ડ કરવાનું કીધું નથી, પણ ધારો કે કરંટ પહેલાં કેટલો હોય, તો કરંટ જે છે એ અહીંયા આગળ એમીટરનો ગેલોમીટરનો રેઝિસ્ટન્સ 60 + 3 એટલે 63 ઓમ છે ટોટલ રેઝિસ્ટન્સ. અહીંયા કહેલું છે ગેલોમીટર રેઝિસ્ટન્સ 60 ઓમ અને આપણા સર્કિટનો 3 ઓમ. તો 63 ઓમ હોય તો કરંટ છે એ 3 વોલ્ટ બાય 63 એટલે 0.48 એમ્પિયર હોય. હવે ગેલોમીટરનો રેઝિસ્ટન્સ કઈ રીતે મેઝર કરવાનો, તો મેં એમાં તમને શું કીધું કે પેરેલલ કમ્બિનેશન હોય, અહીંયા પેરેલલ કમ્બિનેશન છે નાનું પેરેલલ કમ્બિનેશન. તો સીધો રેઝિસ્ટન્સ છે ને જે મિનિમમ રેઝિસ્ટન્સ હોય ને એનાથી ઓછો થાય એટલે લગભગ આટલો જ થાય. તમારે સીધું આટલું લખી દો ચાલે, જુઓ આટલો જ થાય. આનો આન્સર છે ને લગભગ આટલો જ મળે, 0.01998 એવું સમથિંગ મળે, એટલે 0.02 ઓમ જ કહેવાય. તો હવે આવું તમે એમીટર યુઝ કરો તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય, તો 3 ઓમ, અને આવું રેઝિસ્ટન્સ તમે યુઝ કરો તો એનો 0.02 ઓમ, 0.02 ઓમ એટલે ટોટલ રેઝિસ્ટન્સ 3.02 ઓમ હોય. તો કરંટ છે 0.99 એમ્પિયર હોય. એકચ્યુઅલી જે કરંટ હતો કેટલો હતો, 0.048 એમ્પિયર. સીધું તમે કનેક્ટ કરો તો ગેલ્વેનોમીટર એટલે સીધું કનેક્ટ કરાય નહીં. પણ તમે આવું એમીટર બનાવીને કનેક્ટ કરો એટલે કે શન્ટ જોડીને કનેક્ટ કરો તો કરંટ કેટલો બતાવે, 0.99 એમ્પિયર. અને એકચ્યુઅલ કરંટ કેટલો હોય, તો આઈડિયલ એમીટર હોય તો કરંટ કેટલો હોય, I ઇઝ ઇક્વલ ટુ તમારો વોલ્ટેજ કેટલો છે 3 ઓનલી રેઝિસ્ટન્સ કેટલો છે 3 એટલે 1 એમ્પિયર હોય. અને તમે આવું શન્ટ જોડીને બનાવો તો એ કેટલું બતાવે, 0.99 એમ્પિયર એટલે કે લગભગ સેમ જ બતાવે. ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી એડવાઇઝડ that we should connect a shunt to obtain desired emitter. ચલો તો હવે નેક્સ્ટ આપણે